નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વૃક્ષ વિશે જે ઝડપથી વધે છે, જમીનને મજબૂત બનાવે છે અને લાકડાથી લઈને પર્યાવરણ સુધી ઘણા ફાયદા આપે છે. આ વૃક્ષ છે અકેશિયા ઓરિક્યુલોફોર્મિસ, જેને આપણે ભારતમાં સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયન બાવળ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ઓસ્ટ્રેલિયન બાવળ મૂળરૂપે ઓસ્ટ્રેલિયા, પાપુઆ ન્યૂગિની અને ઇન્ડોનેશિયા વિસ્તારનું વૃક્ષ છે, પરંતુ આજે તે ભારતના ઘણા રાજ્યોમાં વિસ્તૃત રીતે વાવવામાં આવે છે. ખાસ કરીને વન વિભાગ, ખેડૂત મિત્રો અને ફાર્મ ડેવલપમેન્ટ કરનારાઓ માટે આ વૃક્ષ એક મહત્વપૂર્ણ વિકલ્પ બની ગયું છે. હવે પ્રશ્ન થાય, આ વૃક્ષમાં એવું શું ખાસ છે? ચાલો એક એક કરીને સમજીએ. મિત્રો, અકેશિયા ઓરિક્યુલોફોર્મિસ ફેબેસી કુળમાં આવે છે. આ કુળની સૌથી મોટી વિશેષતા એ છે કે તે જમીનમાં નાઇટ્રોજન સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે. અર્થાત આ વૃક્ષ ફક્ત પોતે જ નથી વધતું, પરંતુ આસપાસની જમીનને પણ ઉર્વર બનાવે છે. આ વૃક્ષના પાંદડા સામાન્ય પાંદડા જેવા નથી. તેને ફાઇલોડ કહેવામાં આવે છે. આ પાંદડા ચપટા અને મજબૂત હોય છે અને પાણીનું બાષ્પીભવન ઓછું કરે છે. એટલે શું? એટલે કે ઓછા પાણીમાં પણ આ વૃક્ષ જીવી શકે છે. મિત્રો, ઓસ્ટ્રેલિયન બાવળ સામાન્ય રીતે 15 થી 25 મીટર જેટલું ઊંચું વધે છે. તેનો તણો સીધો, મજબૂત અને લાકડા માટે અત્યંત ઉપયોગી હોય છે. છાલ ઘેરી ભૂરી અથવા કાળી રંગની હોય છે અને થોડી ખડબડીએ દેખાય છે. ફૂલો પીળાશિયા રંગના નાના હોય છે, પરંતુ ગુચ્છમાં આવતા હોવાથી આકર્ષક લાગે છે. હવે વાત કરીએ તેના ઉપયોગની. મિત્રો, ભારતમાં ઓસ્ટ્રેલિયન બાવળનો સૌથી મોટો ઉપયોગ લાકડા ઉત્પાદન માટે થાય છે. આ લાકડું ભારે, મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ રહે એવું હોય છે. આ લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવા, દરવાજા બારીઓ, ખેતી સાધનો, પોલ, પેકિંગ કેસ અને ઈંધણ તરીકે થાય છે. ખાસ વાત એ છે કે પેપર મિલ ઉદ્યોગમાં આ વૃક્ષની ખૂબ જ માંગ છે, કારણ કે તેમાંથી ઉત્તમ ગુણવત્તાનો પલ્પ મળે છે. મિત્રો, જો આપણે જમીન સુધારણાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન બાવળ એક આદર્શ વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષની મૂળોમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહે છે, જે હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં સ્થિર કરે છે. આ પ્રક્રિયા કારણે બંજર જમીન પણ ધીમે ધીમે ઉપજાઉ બનવા લાગે છે. આ કારણસર આ વૃક્ષનો ઉપયોગ ખાણ વિસ્તારના પુનઃસ્થાપન, બંજર જમીન વિકાસ અને માટી ક્ષય અટકાવવા માટે થાય છે. હવે વાત કરીએ જમીન અને હવામાનની. મિત્રો, અકેશિયા ઓરિક્યુલોફોર્મિસ કોઈ બહુ નખરાળ વૃક્ષ નથી. તે રેતાળી, ડોળી, પથરાવી અને ઓછી ઉર્વરતા ધરાવતી જમીનમાં પણ સારી રીતે ઉગી શકે છે. હા, એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે, પાણી ભરાવાવાળી જમીન આ વૃક્ષ માટે અનુકૂળ નથી. સારી ડ્રેનેજવાળી જમીન તેના વિકાસ માટે શ્રેષ્ઠ ગણાય છે. જમીનનો પીએચ 5 થી 8ની વચ્ચે હોય તો ઉત્તમ પરિણામ મળે છે. હવામાનની વાત કરીએ તો આ વૃક્ષને ગરમ અને ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ પડે છે. 600 થી 1500 મિલીમીટર વરસાદવાળા વિસ્તારોમાં તેની વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય છે. એકવાર સ્થાપિત થયા પછી આ વૃક્ષ થોડો દુષ્કાળ પણ સહન કરી શકે છે. હવે વાવેતરની વાત કરીએ. મિત્રો, ઓસ્ટ્રેલિયન બાવળનું વાવેતર મોટાભાગે બીજ દ્વારા કરવામાં આવે છે. બીજ વાવતા પહેલા તેને ગરમ પાણીમાં થોડા સમય માટે ભીંજવવામાં આવે તો અંકુરણ વધારે સારું થાય છે. નર્સરીમાં તૈયાર થયેલા છોડ 3 થી 4 મહિના પછી ખેતરમાં રોપી શકાય છે. રોપણી માટે ચોમાસાનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે. છોડ વચ્ચેનું અંતર સામાન્ય રીતે 2 મીટર બાય 2 મીટર રાખવામાં આવે છે. જો લાકડા ઉત્પાદન મુખ્ય હેતુ હોય તો થોડું નજીકનું અંતર પણ રાખી શકાય છે. શરૂઆતના 1 થી 2 વર્ષ થોડું પાણી આપવું અને નીંદણ નિયંત્રણ કરવું અત્યંત જરૂરી છે. એકવાર છોડ સારી રીતે સ્થિર થઈ જાય પછી આ વૃક્ષ ખાસ રખરખાવ માંગતું નથી. મિત્રો, રોગ અને જીવાતનો હુમલો આ વૃક્ષમાં બહુ ઓછો જોવા મળે છે, જે ખેડૂત માટે મોટો ફાયદો છે. સામાન્ય રીતે 7 થી 10 વર્ષમાં આ વૃક્ષ કાપણી માટે તૈયાર થઈ જાય છે. પર્યાવરણની દ્રષ્ટિએ જોવામાં આવે તો ઓસ્ટ્રેલિયન બાવળ કાર્બન ડાયોક્સાઇડ શોષીને હરિયાળી વધારવામાં મદદ કરે છે. પવન અવરોધક, શેડ ટ્રી અને માટી ક્ષય રોકવા માટે આ વૃક્ષનો ઉપયોગ થાય છે. હા મિત્રો, એક જવાબદારી આપણી પણ છે. આ વિદેશી પ્રજાતિ છે, એટલે અતિશય વાવેતર કરતા સ્થાનિક વૃક્ષો સાથે સંતુલન રાખવું અત્યંત જરૂરી છે. અંતમાં એટલું જ કહું કે યોગ્ય આયોજન સાથે અકેશિયા ઓરિક્યુલોફોર્મિસ ખેડૂત, વન વિભાગ અને પર્યાવરણ ત્રણેય માટે લાભદાયી સાબિત થઈ શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ વૈજ્ઞાનિક અને ધરતી સાથે જોડાયેલી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.